નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે પ્રમાણે અમદાવાદમાં એક એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી એ માટે જે પ્રમાણે બહુ મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં મૃત્યુ પણ પામ્યા અને સાથે ખબર પડી કે ના PMJAY અંતર્ગત આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારબાદ રાજ્ય સરકાર જાગી. આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા એવા ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે હવે રાજ્ય સરકાર SOPમાં કંઈક નવું લાવવાનો એક પ્રયત્ન કરશે. નો ડાઉટ કે SOP છે કેન્દ્ર સરકાર તરફથી, પરંતુ અમુક તેમાં ઇમ્પ્લિમેન્ટેશન જે કંઈક કરવાના હોય એ બધા કંઈક કરી પણ શકે છે. તો ખ્યાતિકાંડના 40 દિવસ બાદ રાજ્ય સરકાર હવે જાગી છે. અમુક ક્ષતિઓ પણ જે રીતે દૂર કરવા માટે નવી SOP જાહેર કરવામાં આવી છે, જેમાં કાર્ડિયોલોજિસ્ટ એટલે કે જે હૃદયના જે પણ કોઈ અત્યારે તો જે પરિસ્થિતિ, ઓન્કોલોજિસ્ટ અને નિયોનેટલ એટલે કે બાળકોની સારવાર માટે નવી SOP જાહેર કરવામાં આવી છે. ફક્ત કાર્ડિયોલોજીની સેવા આપતા સેન્ટર જ હવે એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. જો ઇમરજન્સી કેસમાં જો એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો હવે તેનો વિડીયો પણ અત્યારે હાલ તો તેમણે આપવો એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. સાથે સાથે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અન્વયે સંમતિ પત્રક પણ હવે દર્દીએ લેવું એ ફરજિયાત જોવા મળી રહ્યું છે. સારવારનું મોનિટરિંગ કરવા માટે પણ સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને અત્યારે તો સુદૃઢ બનાવવાની બાબત પણ જોવા મળી છે. આવી ટોટલ 11 થી 12 અત્યારે હાલ તો જે નવી SOPમાં અત્યારે હાલ તો ગાઈડલાઇન્સને સમાવવામાં તો આવી છે, પણ તેની સાથે આ SOP તો ચલો લાવી દેવામાં આવી, પણ હજુ પણ બોગસ ડૉક્ટરો હજુ પણ ઝડપાઈ રહ્યા છે. હજુ પણ ક્યાંક આરોગ્ય તંત્રને લઈને સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે. શું તેમાં હવે ફરી એકવાર ક્રેડિબિલિટી જે લાવવાની છે એ લાવી શકશે કે કેમ, તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર વસંત પટેલ, કે જેઓ સિનિયર ફિઝિશિયન છે, હિરેનભાઈ બેંકર, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર હેમંત ભટ્ટ, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. વસંતભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. PMJAY અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે મામલો જે સામે આવ્યો હતો, અને ત્યારબાદ આપણે પણ ડિબેટ કરી હતી કે આ પ્રકારની જે પરિસ્થિતિ છે એ સાંખી લેવાય તેવી નથી, અને એ વખતે પણ આપણે રજૂઆત કરી હતી કે રાજ્ય સરકાર તેની ઉપર કોઈ ઠોસ પગલાં લે તે બહુ જરૂરી બની ગયું છે. અને આખરે રાજ્ય સરકાર દ્વારા જે હવે જાગી છે, નવી SOP લાવવામાં આવ્યા છે, અમુક નિયમો બદલવામાં આવ્યા છે. આપની સૌથી પહેલા પ્રતિક્રિયા. જે ખ્યાતિ કાંડ થયો, ખૂબ જ દુર્ભાગ્યવશ, ખૂબ જ દુઃખદ જે ઘટના આરોગ્ય ક્ષેત્રે ગુજરાત અને અમદાવાદમાં થઈ અને નિર્દોષના મૃત્યુ થયા, તે પછી સરકાર સેન્સિટાઈઝ થઈ અને સરકાર ઇન્વેસ્ટિગેટ કરી અને પછી SOP જાહેર કરી. હવે SOP ના જે પણ અંદર ડિટેલ નિયમો છે કે ભાઈ કાર્ડિયોલોજિસ્ટની ટીમ ફૂલ ટાઈમ, કાર્ડિયાક સર્જન, કાર્ડિયોલોજિસ્ટ, કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ, આ બધા જરૂરી, એ બધું તો ઓન પેપર બધું જ ફૂલફિલ થવાનું છે. દરેક હોસ્પિટલો આ ફૂલફિલ કરવા માટે સક્ષમ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. નંબર 1. નંબર 2, કે ભાઈ કેન્સરમાં જે ટ્યુમર બોર્ડ છે એ રિપોર્ટ આપશે, પછી થશે. કાર્ડિયોલોજીમાં એની CD અપડેટ કરવાની રહેશે. એટલે આ જે બધા જે જેન્યુન કામ કરતા હતા, અને આજની તારીખમાં પણ જે હોસ્પિટલો PMJ સાથે સંકળાયેલી છે ને જેન્યુનલી કામ કરી રહી છે, એમના માટે તો આ SOP પહેલેથી એ લોકો આ જ પ્રકારે ફોલો કરી જ રહ્યા છે અને નિયમો પાળી રહ્યા છે. પણ મોટો પ્રશ્ન SOP નો નથી મારા માટે. મારા માટે SOP ક્યાં લાવવાની જરૂર હતી એ હું આપના માધ્યમથી સરકારશ્રીને જણાવું છું કે બોગસ PMJ કાર્ડ કાઢી આપે છે કોણ અને કેવી રીતે નીકળે છે. નંબર 1, એલિજિબલ નથી છતાં પણ એવા લોકોને PMJ કાર્ડ કેવી રીતે મળે છે? એ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે કોંગ્રેસના કાર્યકર્તા હોય, રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય તો કોઈ પણ રીતે ઓળખાણ કે ભાઈ આ કે તે કરીને, જો ગાડી વાળા હોય, હોન્ડા સિટી ચલાવતા હોય, બંગલો હોય, એની આવક પણ વધારે હોય, છતાં પણ કેટલા બધા કિસ્સામાં આપણે ઘણી બધી હોસ્પિટલોમાં ડોક્ટરોની પણ આ ફરિયાદ છે કે ભાઈ સોનાની ચેન પહેરીને આવ્યો હોય, 10 તોલાની ગાડી લઈને આવ્યો હોય ને PMJ કાર્ડ લઈને આવ્યો હોય કે સાહેબ જે કાપવા હોય કાપી લેજો. તો
તો આવા લોકો પાસેથી પીએમજે કાર્ડ આવે છે ક્યાંથી? પહેલો તો પ્રશ્ન મારો આ છે સરકારને. એસઓપી અહીંયા બનાવવાની હતી. જે લોકો બોગસ છે, જે લોકો એલિજિબલ નથી, એ લોકો માટે પહેલી એસઓપી બનાવવાની જરૂર હતી, જેટલી જરૂરિયાત હોસ્પિટલો માટે બનાવી. કારણ કે આ પૈસા ટેક્સ પેયરના પૈસા છે. આ પૈસા કોઈ પણ ટેક્સ પેયર ભારત દેશના છે, એના પૈસાનો બેફામ દુરુપયોગ જે લોકો ટેક્સ પે જ નથી કરતા એવા લોકો ના કરવા જોઈએ. જરૂરિયાત વાળા હોય એના સુધી ચોક્કસ આ જરૂરિયાતો અને સગવડો પહોંચવી જોઈએ. હવે ગુજરાતમાં 97 લાખ ફેમિલી બેનિફિશિયરી છે, બરાબર, અને 2.65 કરોડ પોપ્યુલેશન. એટલે જો આપણે આ આંકડા સમક્ષ જોઈએ તો ગુજરાતમાં બિલો પોવર્ટી લાઈન નીચે જીવવા વાળાની સંખ્યા 2.65 કરોડ છે. એટલે ખૂબ મોટી સંખ્યા કહેવાય. તો આપણું ડેવલપમેન્ટ ક્યાં ગયું? અને 72,79,797 કેસમાં 15,562 કરોડ રૂપિયા ખર્ચો કર્યો સરકારે. તો 15,000 કરોડ રૂપિયા જો પીએમજેમાં ખર્ચવાના હોય તો મારી દ્રષ્ટિએ સરકારે સારી સરકારી હોસ્પિટલો ડિસ્ટ્રિક્ટ લેવલે અને મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો બનાવવી જોઈએ, જેમાં ફ્રીમાં વિદ્યાર્થીને ભણાવવા જોઈએ અને જે આવે એની ફ્રીમાં સારવાર કરવી જોઈએ. કોઈ કાર્ડની જરૂરિયાત મારી દ્રષ્ટિએ છે નહીં. તો આવા કોઈ કૌભાંડો થાય નહીં, આવા કોઈ બોગસ કાર્ડ નહીં. જે સરકારી હોસ્પિટલમાં ગયો એ પૈસાવાળો જાય તો પણ એની ફ્રી સારવાર થાય, ગરીબ જાય તો પણ ફ્રી સારવાર. તો આ બધા જે દૂષણો છે એ મારી દ્રષ્ટિએ ઓટોમેટિક હટી જશે. છે ને તેની સાથે એમ કહેવાય ને કે ના જે યોગ્ય વ્યક્તિને અત્યારે તો મળવું એ બહુ જરૂરી છે. આ જે પ્રમાણે વસંતભાઈ તમે જે પ્રશ્ન કર્યો કે અત્યારે તો રૂપિયાવાળા વ્યક્તિ હોય, આ જ પરિસ્થિતિ શિક્ષણમાં પણ જોવા મળી હતી કે એક બહુ જ પ્રસિદ્ધ જે કોલેજ છે કે જેમાં ઘણા લોકોને એક ડ્રીમ હોય કે ના મારે ભણવું છે, ત્યાં પણ એક એવા વ્યક્તિ પહોંચ્યા હતા કે જેમની પાસે રૂપિયોને બધું જ હતું, પરંતુ તો પણ બીપીએલ કાર્ડમાં એમને એડમિશન લેવું હતું અને એ વ્યક્તિના કારણે જે વ્યક્તિને મળવા પાત્ર હતું પરંતુ તેમને મળ્યું ન હતું. એટલા માટે આ પરિસ્થિતિ ચોક્કસ અત્યારે સવાલ એ થતો હોય છે કે આ તમામ પરિસ્થિતિમાં યોગ્ય રીતે અત્યારે કાર્ડ આપવામાં આવે ને યોગ્ય વ્યક્તિને આ જે કોઈ પણ યોજના છે એનો ફાળો એમનો લાભ તેમને મળવો જોઈએ. હિરેનભાઈ, નવી એસઓપી તો બહાર પાડી લેવામાં આવી, પરંતુ હવે અમલીકરણને લઈને શું કહેશો? યજ્ઞભાઈ, ગુજરાતીમાં એક બહુ સારી કહાવત છે જે આજની વાતને યથાર્થ કરે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાના. વારંવાર બધી અલગ અલગ રજૂઆત, વિપક્ષે રજૂઆત કરી, મીડિયાના માધ્યમથી સૌરાષ્ટ્રમાં હોસ્પિટલોમાં થઈ રહેલી આ પ્રકારની ઘટનાને ઉજાગર કરવામાં આવી. છેવટે ત્યાંની હોસ્પિટલમાં તો દંડ પણ થયો. એનાથી પણ એક આગળ વિપક્ષ કહેતું હોય, મીડિયા કહેતું હોય તો વસ્તુ બરાબર છે. સીએજી નો રિપોર્ટ કહેતું હોય કે એક જ દર્દી અત્યારે અહીં દવાખાને દાખલ છે ને એનો જ દર્દી બીજી 25 જગ્યાએ અલગ અલગ જગ્યાએ દવાખાનામાં દાખલ થઈ ગયો છે. સરકારનું પેટનું પાણી ના હલે. ગુજરાતની સમક્ષ મેડિકલ માફિયાનો આખો નગ્ન ચહેરો આવે આપણી સામે, અને પછી હત્યારો આપણે અત્યારે ગુજરાતમાંથી ફરાર થઈ ગયેલો હોય. આટલે સુધીની દરિદ્ર આરોગ્ય તંત્રની પરિસ્થિતિ આપણે જોઈ છે. અને હવે સરકાર એમ કે છે કે પેલું પેપર લાવજો ને પેલું બીજું પેપર લાવજો ને અપલોડ કરજો ને બધું કરજો. સરકાર પાસે તમામ વ્યવસ્થા તંત્રની વિગતો ક્યાં શું કેટલું છે બધું અવેલેબલ છે. જે ખૂટે છે એ જે સરકારની નિયત ખૂટે છે. સરકારની જો નિયત હોય તો જેમ વસંતભાઈએ વાત કરી, નકલી તમારું કાર્ડ જ ક્યાંથી બને? પહેલા તો તમારું કાર્ડ જ ન બને તો આગળ ડોક્ટર વાળી પરિસ્થિતિની તમારી વાત જ ના આવે. પણ નકલી કાર્ડ બની જાય. મસ્ત મર્સિડીઝમાં આવવાનું ને ત્યાં કાર્ડ બની ગયું હોય તમારું. જેમ કીધું એમ 5 લાખમાંથી 1.5 લાખનું બિલ ભર્યું, 3 લાખ બિલ કરી દેવાનું, 1.5 લાખ પેલો લે, 1.5 લાખમાં કામ પૂરું થઈ ગયું હોય. આ બધું કેટલાય વખતથી ચાલે છે. વિપક્ષ બોલી બોલીને થાકી ગયું, મીડિયા બોલી બોલીને થાકી ગયું, અને છેલ્લે જયારે આપણી પાસે ભયાવહ ચહેરો સામે આવ્યો ત્યારે આ લીપાથોપી જેવું કામગીરી અત્યારે હાલમાં દેખાઈ રહી છે. એક વખત, બે વખત આ બાબતની વિગત વિધાનસભામાં પણ પૂછવામાં આવી હતી, ઇવન સીએજી રિપોર્ટમાં પણ કહેવામાં આવી હતી. હવે જોઈએ છે કેટલું થઈ રહ્યું. તમારા માધ્યમથી ફરીથી એકવાર કહેવા માંગુ છું, હું વારંવાર અલગ અલગ પ્લેટફોર્મ પર આ વસ્તુ કહી રહ્યો છું કે આનાથી પણ ભયંકર હજુ આપણે આગામી દિવસોમાં જોઈશું, અને આ મીડિયાના આપણે ડિબેટ ફરીથી કરીશું
કે લેબોરેટરીનું પણ આ જ પ્રકારનું કૌભાંડ અને મીડિયા મેડિકલ માફિયાનું કામગીરી લેબોરેટરીમાં પણ ચાલી રહી છે. તમે રિપોર્ટ કરાવવા જાઓ, ત્યાં જે વ્યક્તિ રિપોર્ટ કરવા બેઠો છે એ ખરેખર ત્યાં એલિજિબલ છે કે કેમ, રિપોર્ટ કરે છે કે કેમ, શું છે, આખું બહુ મોટું તંત્ર ચાલી રહ્યું છે, જે પણ ધકેલ પંચા 150 ની જેમ ચાલે છે. એટલે સરકારની જો ખરેખર નિયત હોય તો એક સ્વાઇચ સુદ્ધા કોઈ ચોરી ના શકે અને ખોટી જગ્યાએ લગાવી ના શકે, કારણ કે એની સંપૂર્ણ ડેટા ક્યાં કેસ નંબર પડ્યો છે, કઈ જગ્યાએ કોણ વ્યક્તિ છે, એનો આધાર લિંક થાય, આ બધું હોવા છતાં આટલું મોટા પાયે ગુજરાતમાં કરોડો રૂપિયાનો મેડિકલ માફિયાનો કારોબાર ચાલી રહ્યો છે. ઘણાની હોસ્પિટલો તો ખાલી એની પર જ ચાલી રહી છે. જે પ્રેક્ટિસ કહેવાય એ પ્રેક્ટિસ તો દૂરની વાત, પણ જે વેપાર થવો જોઈએ, વેપાર એની પર ચાલી, સરકારની યોજનાના મહેરબાનીના લીધે જ એનું ચાલી રહ્યું છે. ને અને જે શોધવા પડે, જેને આપણે એમ કહેવાય કસ્ટમરો શોધવા પડે, પણ આ તો જે બકરા શોધે, બકરા શોધવા પડે એવી રીતે કેમ્પો કરવાના અને ઉઠાઈ લાવવાના. આટલી ખરાબ પરિસ્થિતિ જો ખરેખર થાય અને પછી સરકાર હવે એમ કે આ એક કાગળ અપલોડ કરજો અને પેલો રિપોર્ટ અપલોડ કરજો, અત્યાર સુધી તમે ક્યાં હતા મારા ભાઈ? એટલે એનો મતલબ યજ્ઞભાઈ કહેવાનો ભાવ એવો થયો કે કેન્દ્રએ જે સરકારી યોજના બનાવી હતી એમાં કોઈ અમલીકરણ એસઓપી જેવું કશું હતું જ નહીં. ખાલી તમે હાજર થઈ જાઓ, તમારું ઓપરેશન થઈ જાય, રૂપિયા આવી જાય એવું નતું મારા ભાઈ. એમાં પણ બધી એસઓપી હતી કે તમે હાજર થાઓ, એનું વેરિફિકેશન થશે, તમે ખરેખર જેન્યુઇન છો કે કેમ થશે, આનું ચેકિંગ થયા પછી હોસ્પિટલ પોતે ચેક કરશે, એના પછી સરકારમાં બેઠેલો જે વ્યક્તિ આને બિલ પાસ કરી રહ્યો છે એ પણ ચેક કરશે, એના પછી તમને રૂપિયા મળશે અને બધી કામગીરી થશે. આ બધું ધકેલ પંચા 150 ની જેમ ચાલ્યું છે. એટલે મને કોઈ આશા અપેક્ષા રહેતી નથી કે આગામી દિવસમાં એસઓપી પછી પણ થશે. દુનિયાભરની એસઓપી આપણે જોઈ છે, ફેક્ટરી લોમાં એસઓપી જોઈ છે, કોરોના વખતે એસઓપી જોઈ હતી, બધી એસઓપી જોઈ છે આપણે સાહેબ. પણ એસઓપી માત્ર કાગળ પર કામગીરી માટે અમલીકરણ ધરાવતા પણ થતું નથી. અને જે ચિંતિત છે એ માટે પણ ચિંતિત છું કે નકલી બને છે કેમ. હાલાકી નકલીનું તો આખું મોટું અહીંયા તંત્ર છે, ગવર્નન્સ જે થતું હોય એ નકલીઓ ગવર્નન્સ કરી રહ્યા છે. પણ આ નકલીઓના કારણે પણ અત્યારે હાલમાં મેડિકલ લાઈફમાં ડોક્ટરો ને તકલીફ થઈ રહી છે, હોસ્પિટલ લાઈનને તકલીફ થઈ રહી છે. આને રોકવાની જરૂર છે અને આખી વસ્તુને એસઓપી માત્ર કાગળ પર ના રહીએ, ધરાતલ પુત્રે એ જરૂરી છે. એમ જે અંતર્ગત હેમંતભાઈ નવી એસઓપી તો જાહેર કરી દેવામાં આવી, પણ હજુ પણ વિપક્ષનો એક આક્ષેપ હજુ પણ એ જ છે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાનો અત્યારે તો ઘાટ સર્જાયો તે પરિસ્થિતિ છે. જો પહેલાં એસઓપી હતી, ચલો બહુ સારામાં સારી હતી, કોઈ ના નહીં, કેન્દ્ર સરકારે અત્યારે તો જે બહાર પાડી તો પછી ક્યાંક ઇમ્પ્લિમેન્ટેશન થયું નથી તેવું પણ અત્યારે તો કહી શકાય ને આ ઉપરથી. એટલે જ નવી એસઓપી લાવવાની જરૂરિયાત પડી ને. યજ્ઞભાઈ, આ આખી બાબતમાં આપણે એક વાત સમજવી પડે કે જયારે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જયારે લાગુ કરાઈ 2018માં, ત્યારથી લઈને નેશનલ એન્ટી ફ્રોડ યુનિટ, સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ, એની એસઓપી કે ક્યાંય આયુષ્યમાન કાર્ડ યોજનાના જે કાર્ડ જનરેટ થતા હોય એમાં કોઈ પણ પ્રકારની દાખલા તરીકે ગેરરીતિ થતી હોય, અથવા તો આ સ્કીમનો ગેરલાભ ઉઠાવતા કોઈ હોસ્પિટલ્સ હોય, એના સંચાલકો હોય, તો એને માટેની જે સમયાંતરે જે પ્રમાણેની આખી એક સિસ્ટમ ગોઠવેલી, અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ આખી એક સોફ્ટવેર છે. હવે આપણે આ જે બાબતો છે એ લોકસભામાં જે આરોગ્ય મંત્રી છે, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાદવ, એમણે આ આખી બાબત રિવીલ કરેલી છે કે ખાલી ગુજરાતની વાત કરું ને તો આપણે જે પ્રમાણેની સ્ક્રુટિની અત્યાર સુધી થઈ છે એમાં 14 જેટલી હોસ્પિટલો ડી-એમ્પેનલ થઈ છે. એટલે હવે ફરીથી ક્યારેય આયુષ્યમાન યોજના સાથે જોડાઈ નહીં શકે. એમને 18 કરોડની પેનલ્ટી થઈ છે. સાથે સાથે એમને જે દાખલા તરીકે 46 કરોડ રૂપિયા વધારે ચૂકવાયા હતા, ક્યાંક કોઈક એમણે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને કર્યા હતા, એ આપણે રિકવર કર્યા છે. અને જે ક્લેમ હતા લગભગ 111 થી 114 કરોડના, એ ક્લેમ પણ રોક્યા છે. એટલે કેવું બહુ સહેલું છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે. ના, સિસ્ટમ ઇઝ એક્ટિવ. પણ ખ્યાતિ હોસ્પિટલનો બનાવ બન્યા પછી, રાજકોટની હોસ્પિટલનો બનાવ બન્યા પછી આપણા બધાની નજર એના તરફ ગઈ છે અને એ સારી બાબત છે, એમાં કંઈ ખોટું નથી. અને ગુજરાતે તો હંમેશા લીડ લીધી છે. ભારતીય જનતા પાર્ટીની અહીંની સરકાર છે, એને જે પ્રમાણેની હવે એસઓપી દરેક સ્પેશિયાલિટી વાઇઝ જે આખરે જે નક્કી કરી છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં બધા રાજ્યોમાં અને કેન્દ્ર સરકારમાં પણ કેન્દ્રીય ધોરણે આ એસઓપી અપનાવાશે. એટલી સરસ રીતે આ માર્ગદર્શિકા તૈયાર થઈ છે
અને હું તમને વસંતભાઈ હમણાં વાત કરતા હતા કે આ આયુષ્યમાન કાર્ડના આખા કાર્ડ જ જનરેટ થાય છે, ફેક જનરેટ થાય છે. હવે એની પણ નજર રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ આ સ્કીમમાં છે. હું તમને હિમાચલ પ્રદેશનો દાખલો આપું. ગત જુલાઈમાં લગભગ 6-1 મહિના પહેલા હિમાચલ પ્રદેશમાં આખું આવું મોટું રેકેટ ઝડપાયું હતું ને ત્યાં લગભગ 8,500 જેટલા આયુષ્યમાન કાર્ડ જે હવા ઇસ્યુ થયેલા ફેક એને સ્ક્રેપ કરવામાં આવેલા. એટલે લગભગ આખા દેશમાં 19 જગ્યાએ ઈડી આની તપાસ એ વખતે જુલાઈ મહિનાથી શરૂ કરેલી છે. એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇઝ સેન્સિટિવ, સ્ટેટ ગવર્મેન્ટ ઇઝ સેન્સિટિવ. કોઈ પણ આ જે યોજનાનો લાભ ખરેખર આપણે જે ટાર્ગેટેડ ફેમિલી છે અને એમના સભ્યોને છે એ મળે એને માટેની જોવાની તો જવાબદારી સરકારની છે જ. અને એ પ્રમાણે જ આખી સિસ્ટમ ગોઠવાઈ છે. પણ હવે જે એસઓપી બની છે ને એટલા માટે આમ મોડેલ એસઓપી તરીકે ગણાય કે દાખલા તરીકે તમારે CABG એટલે બાયપાસ સર્જરી કરાવવાની છે કે એન્જિયોપ્લાસ્ટી કરાવવાની છે તો તમારે વિડીયો કન્સેન્ટ લેવાની છે. બીજા ઘણા બધા 5-6 રોગ છે, સમયના અભાવે આપણે બધા જ રોગોની હું ચર્ચા એટલા માટે નથી કરતો, પણ હવે તમારે વિડીયોની કન્સેન્ટ, વિડીયોગ્રાફી પણ કરવાની છે એની કન્સેન્ટ લેવા માટેની. સાથે સાથે તમારે જ્યાં પણ એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી થવાની છે ત્યાં પહેલા બ્લોકેજ માટેની તમારે સીડી અપલોડ કરવાની છે. પહેલા એવું હતું, ઇમેજ આવતી હતી, હાર્ટની ઇમેજ, અને એમાં ક્યાં ક્યાં બ્લોક છે એ ઇમેજ તમે અપલોડ કરો એની સાથે તમને એ પરમિશન મળતી હતી. હવે એની જગ્યાએ હવે સીડી તમારે અપલોડ કરી. સીડી એ રિયલ ટાઈમ ઇમેજ છે. રિયલ ટાઈમ ઇમેજ એટલે આપણે જેમ વિડીયોમાં કે ટીવીમાં જોતા એવી રીતે કે ભાઈ આ ડાઈ ઇન્જેક્ટ કરી, આ હૃદયની 3 નળીઓ છે, એમાં ક્યાં બ્લોક છે, કેટલો બ્લોક છે, 50%, 90%, એ દેખાય. એટલે એ પ્રમાણે એક એક વિડીયોગ્રાફિક એવિડન્સ, રિયલ ટાઈમ ઇમેજના એવિડન્સ પણ હવે અપલોડ કરવા છે, પછી પરમિશન તમને મળવાની છે. સાથે સાથે એક હ્યુમન એંગલ પણ આ એસઓપીમાં રાખ્યો છે કે કોઈ ઇમરજન્સીમાં દાખલા તરીકે એન્જિયોગ્રાફી કરી અને 3 જે મુખ્ય નળીઓ છે હૃદયની એ ટોટલ બ્લોકેજ છે, તો એ વખતે કઈ પરમિશનની રાહ થોડી જોવાય. એ વખતે તો એન્જિયોપ્લાસ્ટી કરવી જ પડે, નહીં તો દર્દીના જીવને માટે બહુ 100% જોખમ છે, ઓન ટેબલ. તો એ વખતે તમારે એન્જિયોપ્લાસ્ટી કરીને પછી તમારે એને અપલોડ કરો તો ચાલે. અલગ અલગ નિયમો, પણ હવે તેનું અમલીકરણ જે પ્રોપર અત્યારે તો થાય છે કે નહીં એનું અમલીકરણ એ જોવાની જવાબદારી પણ હવે રાજ્ય સરકારની છે. હેમંતભાઈ, એટલે એમાં પણ ચેક્સ એન્ડ બેલેન્સીસ મૂક્યા ને કે હવે દાખલા તરીકે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર DHO છે કે CDHO છે, એ મહિનામાં એટલીસ્ટ 2 વખત આવી જે એમ્પેનલ્ડ હોસ્પિટલો છે એની અચાનક મુલાકાત લેશે. ઇવન દાખલા તરીકે એપ્રુવલ આવી છે અને સર્જરી ચાલી રહી છે પેશન્ટની, એ દરમિયાન પણ ઇન્સ્પેક્શનની ટીમ આવી શકે. સાથે સાથે જે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ છે એની સાથે હવે થર્ડ પાર્ટી આપણે ઇન્સ્પેક્શનની વ્યવસ્થા ગોઠવી કે આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને ઓડિટિંગ જે થશે એ રોજના 2-3% એટલે ડેલી બેઝ પર ઓડિટ. એટલે એ ટીમ ત્યાં પહોંચે આ 2-3 જગ્યાએ એમ્પેનલ હોસ્પિટલમાં અને ત્યાંનું ઓડિટ કરે કે ભાઈ તમે કેટલા કેસીસમાં તમે કર્યું. એટલે મને એવું લાગે છે કે બહુ ફેરલી રોબસ્ટ આખી સિસ્ટમ એસઓપી દ્વારા ગોઠવાઈ રહી છે. આપણે સૌએ એનું સ્વાગત એટલા માટે કરવું જોઈએ કે આપણે આખરે તો સમાજને ફાયદો થવાનો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આટલું સરસ કામ થયું છે તો એને આપણે બહુ જ ખુલ્લા દિલે આવતા. બિલકુલ બિલકુલ. વસંતભાઈ, આપણે કંઈ કહેવું છે એ તો બોલશો, પણ સાથે જે પ્રમાણે હિરેનભાઈએ એક સવાલ કર્યો કે આ તો હોસ્પિટલોની વાત થઈ, પરંતુ લેબોરેટરીમાં પણ ક્યાંક આ પ્રકારની પરિસ્થિતિ છે, તેમણે એક સવાલ પણ ઊભો કર્યો હતો. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? શું છેલ્લે સંભળાયું નહીં? હિરેનભાઈ નો શું સવાલ છે? જી, લેબોરેટરીમાં પણ આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની વિગતો તેમણે આપી હતી. આપ તેને લઈને પણ શું કહેશો? હવે જુઓ, લેબોરેટરીમાં બધા જ પેરામીટર સાથે કામ થતું હોય છે. એટલે હવે એના કોઈ આપણી પાસે એવા પુરાવા હજી સુધી છે નહીં કે ભાઈ કોણ વ્યક્તિ શું કામ કરશે એ દરેક લેબોરેટરી અથવા તો દરેક હોસ્પિટલ અથવા દરેક પ્રોફેશનમાં એ સ્પેસિફાઈ હોય છે અને એ પ્રમાણે થતું હોય છે. ઘણી બધી જગ્યાએ એ ફોલો થતું નથી હોતું એવું પણ જોવામાં આવ્યું છે. અને આપણે જોયું કે ભાઈ નકલી ડોક્ટરો પકડાયા, નકલી લેબોરેટરી પકડાયા, બધું ચાલે જ છે. સરકાર મારી દ્રષ્ટિએ સતર્ક ક્યાં રહેવાનું છે કે સરકાર પાસે બધા જ ડેટા અવેલેબલ છે. સરકાર પાસે અમદાવાદમાં કઈ જગ્યાએ નાનું દવાખાનું છે ને કઈ જગ્યાએ લેબોરેટરી છે, બધા જ ડેટા સરકાર પાસે, એને સરકારના DYHO ને હેલ્થ કમિશનર ને બધા જોડે અવેલેબલ છે, મ્યુનિસિપલ કમિશનર, મેયર બધા પાસે.
એટલે આ ઇનિશિયેટ કરવાનું સરકારે છે. પૂનામાં એક આખી બોડી છે, એ બોડી એવી બનાવેલી છે કે એમાં એક પોલીસ ડિપાર્ટમેન્ટનો માણસ છે, એક પૂના નગરપાલિકાનો હેલ્થનો માણસ છે અને એક એડમિનિસ્ટ્રેટિવ વિંગનો છે. એ લોકો પૂનામાં બધું ધ્યાન રાખે છે કે એ બોગસ ડોક્ટર છે તો એનો તરત એ લોકો ફરિયાદ કરે છે અને એને બંધ કરાવે છે. પણ ગુજરાતમાં, અમદાવાદમાં મારે એક ઓફિસર સાથે વાત થઈ, એમણે આ મને માહિતી આપી છે કે અમદાવાદમાં આવી કોઈ વ્યવસ્થા છે નહીં. બીજી વસ્તુ કે ભાઈ આ બોગસ માણસો છે એને બંધ કરાવવાની જવાબદારી જે તે એસોસિએશનની પણ છે. એસોસિએશનની એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે તો એની પણ એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે કે ભાઈ લોકોને એલોપેથિક સારવાર લેતા હોય અથવા તો લેબોરેટરીના રિપોર્ટ કરાવે તો IMA ની પણ એક જવાબદારી છે કે ભાઈ લોકોને સાચું ને સારી સારવાર મળે ને પ્રોપર ટેસ્ટિંગ થાય. તો એ લોકોએ પણ ડ્રાઈવ ચલાવવી જોઈએ કે ભાઈ આવા બોગસ લોકો છે જે બેઠા છે ડિગ્રી વગરના, તો એમને કેવી રીતે બંધ કરાવવા, એ AMA પણ ઇનિશિયેટ લેવો જોઈએ મારી દ્રષ્ટિએ. અને SOP ની વાત કરીએ તો SOP ફક્ત હોસ્પિટલો માટે કેમ, દર્દીઓ માટે કેમ નહીં? બિલકુલ. તમે બોગસ દર્દીઓને પકડવા કે બોગસ કાર્ડ કાઢ્યા છે અને જે લોકોએ લાભ લઈ લીધો છે કરોડો રૂપિયાનો આ યોજના અંતર્ગત, એવા દર્દીઓ પાસેથી રિકવરી કરવા માટેની SOP શું બનાવી? મારો સરકારને આ એક મુખ્ય સવાલ છે કે જે લોકો ગાડીઓમાં આવે, બંગલાવાળા હોય, એ આયુષ્માન કાર્ડ લઈને સારવાર કરાવીને જતા રહે, તો એમની પાસેથી રિકવરી કાઢવાની કોઈ SOP બનાવી છે કે નહીં? બિલકુલ બિલકુલ. હેમંતભાઈ ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો. ના બસ આ વસંતભાઈએ કહ્યું ને એમ જ આ હિમાચલ પ્રદેશમાં બહુ હાઈ પ્રોફાઇલ આવા 2 ઓફિસરો ગવર્મેન્ટ એમણે આવી ફેક આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લીધો હતો. સરકારે રિકવરી કરી એમની પાસે. એટલે અમુક જે આખી જે ગાઈડલાઇન્સ છે ને SOP એ સેન્ટ્રલ લેવલે ઘડાઈ છે, પછી સેન્ટ્રલે એટલી સત્તા દરેક રાજ્યને આપી છે કે તમારું સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ મને પછી તમને એવું લાગે કે આમાં તમારે SOP માં આ વસ્તુ ઉમેરવા જેવી છે તો એ કરી જ શકાય. એટલે એ વસ્તુ થાય જ છે. અને આપણે ત્યાં હવે આ થર્ડ પાર્ટી ઓડિટ આવવાનું છે, એમાં આપણે આ સંભાવનાને હવે બહુ સબળ બળ મળશે એવું મને લાગે છે. હેમંતભાઈ, કોર્પોરેશનમાં થર્ડ પાર્ટી ઓડિટ છે છતાં પણ ઇન્સ્પેક્શન થાય છે અને બ્રિજ ફેલ જાય છે ને બ્રિજ કેન્સલ કરી નવા બ્રિજના ઓર્ડર પણ આપવા પાડે છે, જેમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બી હતું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હિરેનભાઈને કઈ કહેવું છે? જી હિરેનભાઈ ખાલી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વાત કરી, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની વાત કરી, ખૂબ સારી વાત કરી, મને ગમી. પણ ઇન્સ્પેક્શન એટલે ઓડિટ જે કરતા હોય સરકારનું પોતાનો ઓડિટનો રિપોર્ટ 2021નો રિપોર્ટ એવું કહે છે, જેમને એમને 50 જેટલી અલગ અલગ હોસ્પિટલમાં સર્વે કર્યો. તમે કહો છો ને જે SOP શું કામ કરે ને કેવું કામ કરશે, આ ફ્રોડ યુનિટ છે આખું સરકાર પાસે કે જે નક્કી કરે કે ક્યાં ફ્રોડ થયો ચેક કરે. સરકારને લેખિતમાં રિપોર્ટમાં કહે છે કે 50 જેટલી અલગ અલગ હોસ્પિટલમાં, જેમાં સુરેન્દ્રનગરની હોસ્પિટલ જેની કેપેસિટી છે 30 બેડની, અને એ જ દિવસે ચેક કરાવ કે ત્યારે 95 જણા લોકો ત્યાં દાખલ થયેલા હતા. આખા દેશમાં 78,396 લોકો આ પ્રકારે જોવા મળ્યા કે જેના ફ્રોડ કેસ છે. ચિંતા બાબત આપણે એટલા માટે કરવી પડે કે સમગ્ર દેશમાં, ગુજરાતમાં ફ્રોડ કરીને આ પ્રકારની એક જ વ્યક્તિ એક જ જગ્યાએ દાખલ થયો હોય, બીજી જગ્યાએ દાખલ થયો હોય, એમાં ગુજરાત સમગ્ર દેશમાં 27% આપણા આવ્યા છે, એટલે બહુ હાઈએસ્ટ આપણે પાસે હતા, જેમાં 13,000 લોકો આ એક જ વખત જયારે સર્વે કર્યો, જે કે છે ને આપણે ઓડિટ કરવું પડે, એક જ વાર કેન્દ્ર સરકારની એજન્સી CAG એક જ દિવસ ઓડિટ કર્યું, જેમાં 13,000 લોકો પકડાયા. સાહેબ, નાની મોટી વાત નથી કરતા. અને પછી એ વાતને 2021, 22, 23 અને 24માં આપણે આ માફિયા કાંડ જોઈ રહ્યા છીએ, ત્યારે એ સવાલ થાય કે સરકાર કેટલી કામગીરી કરશે. આપણે કે ઉતાવળે આમાં ના. ઓકે હું આપને રોકવા માંગુ છું. હેમંતભાઈ, મારો એક સીધો સવાલ હવે એ છે, મને ખાલી 30 સેકન્ડમાં જવાબ આપજો, કેમ કે આ જવાબ મારે વસંતભાઈ જોડેથી પણ લેવાનો છે. હેમંતભાઈ, તમે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો, ના નહીં સત્તાપક્ષના પ્રવક્તા છો, પણ સાથે એક ડૉક્ટર પણ છો. એમ કહેવાય ને કે જે આ કાંડ જે સામે આવ્યો હતો, ત્યારબાદ જે અલગ અલગ હોસ્પિટલના નામ પણ સામે આવ્યા હતા, ત્યારે એક હોસ્પિટલની અને સાથે સાથે જે આખું આરોગ્ય તંત્ર છે તેની ક્રેડિબિલિટી ઉપર પણ એક સવાલ ઊભો થયો હતો. અમારે અહીંયા છે ને એક કાર્યક્રમ ચાલે છે કે જ્યાં જાહેર જનતાના નિવેદનો લેવામાં આવે છે, ત્યારે જાહેર જનતા એમ કહે છે કે ભાઈ હવે અમે જઈએ તો જઈએ ક્યાં, જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ તો. હેમંતભાઈ, 30 સેકન્ડમાં જવાબ આપજો, ત્યારબાદ વસંતભાઈ. હું માનું છું યજ્ઞભાઈ કે
દરેક પ્રોફેશનમાં બ્લેક શીપ હોય છે. મેડિકલ પ્રોફેશનમાં પણ અનફોર્ચ્યુનેટલી બહુ જ કમનસીબે અનેક સંજોગોના કારણોને લઈને જે નોન મેડિકો હોસ્પિટલ સંચાલકો છે તેના દબાણને વસ્તીને એક્સટોર્શનમાં મેડિકલ પ્રોફેશનમાં જે 9 વર્ષ 12 વર્ષ ભણ્યું હોય ને એ વ્યક્તિ આવી પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એવું 0.001% કેસમાં છે. આખા મેડિકલ પ્રોફેશનના તમામ ડોક્ટરો, હું તો કહું 99% કરતા વધારે ડોક્ટરો છે ને, એ આટલી મહેનત કર્યા પછી એનો ઉદ્દેશ ક્યારેય એવો ના હોઈ શકે કે કોઈ દર્દીને નુકસાન થાય અથવા કોઈના દર્દીના જીવને જોખમ થાય. એટલે મેડિકલ પ્રોફેશન પરથી વિશ્વાસ કે શ્રદ્ધા ગુમાવવા જેવા નથી. સતયુગ છે, રામજીના સમયમાં પણ રાવણ હતા અને મહાભારતના સમયમાં પણ ચાલો, દુર્યોધન ઓકે હતા. એટલે હું એવું માનું છું કે આખા મેડિકલ પ્રોફેશન પરથી શ્રદ્ધા અને વિશ્વાસ ગુમાવવા જેવા નથી. હું મારી જાતને તો પ્રમાણિક કહું એવું નથી. વસંતભાઈ જેવા અને અમારા જેવા કેટલાય મેડિકલ પ્રોફેશનમાં એવા લોકો છે કે જેને સમાજની ચિંતા છે. ઓકે ઓકે વસંતભાઈ, ખાલી 30 સેકન્ડ. ખાલી રામજીના સમયમાં ભાજપ નહોતું એટલે આવી તકલીફ નથી પડતી, બીજું કઈ નહીં ભાઈ. વસંતભાઈ ખાલી 30 સેકન્ડ. જી જી જી, ઓકે એમાં તકલીફ જ ના પડે, કોંગ્રેસમાં તો ભાજપમાં તકલીફ પડે. ઓકે વસંતભાઈ, કે રાવણ એ કોંગ્રેસ હતી એમ એવું શું કરવા કહીએ આપણે યાર, એને શું કરવા. ચાલો, ઓકે 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 વસંતભાઈ. હેમંતભાઈએ જે વાત કરી એની સાથે હું 100% એગ્રી છું. આવા જે માફિયા કે જે ક્રિમિનલ માઇન્ડ વાળા % હોય એ દરેક ફિલ્ડમાં હોય, બરાબર. એના લીધે આખી ફિલ્ડ પર જો મારી દ્રષ્ટિએ આ કાંડ થયા પછી વસંતભાઈ, આ તો હા લોકો સવાલ કરે છે આ પ્રમાણેનો. હા, એટલે લોકો, યજ્ઞભાઈ, લોકો સવાલ કરે છે છતાં પણ તમે એક સર્વે કરાવો કે પ્રાઇવેટ હોસ્પિટલની ઓપીડીમાં કેટલી ઘટાડો થયો. બધાને જે એવરેજ ઓપીડી ચાલુ છે આજની તારીખમાં પણ ચાલુ છે. એટલે વિશ્વસનીયતા ડોક્ટરની મારી દ્રષ્ટિએ ક્યાંય ઘટી નથી. જે આવા લોકો સામે શંકાની સોય ઊભી થઈ છે, ચોક્કસ દર્દી અમને આવીને પૂછતા હોય છે કે સાહેબ આવું ખ્યાતિમાં કેમ થયું, ત્યારે અમારી પાસે એનો ચોક્કસ જવાબ છે કે ભાઈ આવા લોકોની સંખ્યા કેટલી ખૂબ ઓછી. તમને દર્દીને ક્યારે એવું લાગે કે સલાહ આપી છે ખોટી છે, તમે બીજો ઓપિનિયન ચોક્કસ લો. જ્યારે મોટું કામ કરવાનું હોય, ભલે મફત કરવાનું હોય પીએમજેમાં, તો તમારા ખિસ્સાના થોડા 500,000 રૂપિયા બગાડીને સેકન્ડ ઓપિનિયન પછી કામ કરાવો. બિલકુલ બિલકુલ. વસંતભાઈ, હેમંતભાઈ અને હિરેનભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એસઓપી તો નવી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર અમલીકરણ કેવી રીતે કરાવશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.